હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને જો સવારની શરૂઆત થઈ ગઈ છે ચાથી. કેટલી મસ્ત ચા બની છે. ચલો, જેને ચા પીવી હોઈએ ને હવે આપણે કરવાની છે ટિફિનની તૈયારી. તો ટિફિનમાં મારે બનાવવાનું છે જે ટીંડોળા બટાકાનું શાક. તો મેં મૂકી દીધી છે કઢાઈ, એમાં નાખી દીધું છે તેલમાં રાઈ નાખી દીધું, જીરું નાખી દીધું, હિંગ નાખી દીધી, હળદર નાખી દીધી. અને એ જ સિમ્પલ રીતે મેં બનાવું છું. અને નાખી દીધા છે ટીંડોળા બટાકા સુધારેલા. અને આ હું ફટાફટ એમાં મિક્સ કરું છું. એમાં નાખું છું હું મીઠું, અને પછી એમાં હું નાખું છું ધાણા જીરું. મિક્સ કરીને ધાણા જીરું નાખીને પછી મેં એને ઢાંકીને થવા દીધું. ને ફટાફટ મેં બાંધી લીધો છે લોટ. અને શાક પણ હું જોતી જઉં છું થયું કે નહીં. તો 2-3 વાર હું હલાવીને જોઉં છું તો શાક નહોતું થયું, પછી થઈ ગયું હતું. તો મેં એમાં લાલ મરચું નાખી દીધું અને ઢાંકીને પાણી મૂકી દીધું. અને પછી આપણું શાક રેડી છે. ને હવે મારે કરી લેવાની છે રોટલી. અને રોટલી પણ આપણી થઈ ગઈ છે. ને પછી રાતની બધી ખીચડી, તો એમાં મેં નાખી દીધું છે તેલ, જીરું, હિંગ, લીમડાના પાન અને હળદર. અને હું તો સાંજે આવીને ઊંઘી જ ગઈ હતી, કેમ કે મારી તબિયત થોડી ઠીક નથી, માથું બહુ જ દુખતું. તો પ્રિયાંશ મને કહે છે, મમ્મી શું થયું? મેં કીધું માથું દુખે છે. તો કે મમ્મી ભૂખ લાગી છે, રસોઈ કર. મેં કીધું કરું છું હમણાં થોડીક વાર રહીને, કેમ કે મને બહુ જ થાક લાગે તો. કેમ કે શનિવાર આવતા તો મને એટલો થાક લાગે છે ને કે ના પૂછે વાત. પછી રવિવારે ફ્રેશ થવાય છે. અને જો એટલું સખત માથું દુખતું હતું ને, પણ આ લોકો માટે તો મારે કંઈ બનાવવું જ પડશે. અને આ મોલમાંથી આજે પ્રિયાંશને એના દાદા લઈને આવ્યા હતા. થોડું ઘણું કરિયાણું ખૂટી ગયું હતું તો એ પણ અત્યારે ભરવાનો ટાઈમ નથી. તો મેં તો તગારામાં ભર્યું ને મેં કીધું સવારે જ ભરીશ, અત્યારે મારે કંઈ ભરવું નથી. ફટાફટ આ લોકો માટે કંઈક નાસ્તો બનાવી દીધો. અને વિડીયો ગમે તો લાઈક